ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સમગ્ર મામલા પર નજર કરીએ તો નવરાત્રિના પર્વની હર્ષોલ્લાસથી શહેરીજનો ઉજવણી કરી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત બનાવવા માટે ખૂન, લૂંટ, ધાડ અને મારામારી જેવા નોંધાયેલ ગંભીર ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા હુકમ થયેલ હતો। જે હુકમનું પાલન કરતા સુરત શહેર એસઓજીની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી આવા ગુનેગારો ઉપર ચાંપતી નજર રાખી રહેલ હતા। તે દરમિયાન એએસઆઈ હિતેશસિંહ દિલીપસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીમનાનાઓને સાલ 2017માં સુરતના સરથાણા અને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તથા લીંબડીમાં જાંબુઆની કુખ્યાત ચડ્ડી બનિયાનધારી સારેલ ગેંગે દેશી તમંચો તથા જીવલેણ હથિયારો સાથે દરો પર ત્રાટકી તરખાટ મચાવેલો હતો અને જે તે સમયે આ ગેંગના અમુક સભ્યો પકડાઈ પણ ચૂકેલ હતા। પરંતુ આ ટોળકીનો માસ્ટર માઇન્ડ ગણાતો ગેંગનો મુખ્ય હજી પોલીસથી દૂર છે અને તે ગેંગનો મુખ્ય સાયણ વિસ્તારમાં છુપાઈ રહે છે અને તે કોઈ કામસર કતારગામ વિસ્તારમાં આવવાનો હોવાની બાતમી મળેલ હતી। જે બાતમીના આધારે એસઓજીના માણસોએ કતારગામ ગજેરા સર્કલ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી 26 વર્ષીય આકાશ જાનુ ચારેલ જે રહેવાસી સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ નવા બાંધકામની સાઇટ ઉપર સાયણ સુગર ફેક્ટરીની બાજુમાં સાયણ સુરત મૂળ વતન ઝાયણી ગામ કાળિયા ફળિયું જિલ્લા જાંબુઆનો આરોપી કાંઈ સમજે વિચારે તે પહેલાં જ તેને દબોચી લેવામાં સફળતા મળેલ હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।